ઠંડીનું યલો એલર્ટ જાહેર કરાયું છે। 9 ડિગ્રી તાપમાન રહી શકે છે। ઉત્તર પૂર્વના પવનોના કારણે ભારે ઠંડીની અસર વર્તાશે। તો રાજકોટિયન્સ માટે આ મહત્વના સમાચાર। ઠંડી ભૂકા બોલાવશે એટલે તમારા ગરમ વસ્ત્રો તૈયાર રાખજો, કારણ કે કડકડતી ઠંડી વરસવાની છે। હવામાન વિભાગે કોલ્ડ વેવની આગાહી કરી છે। યલો એલર્ટ રાજકોટમાં જાહેર કરવામાં આવ્યું છે। ઉત્તર પૂર્વના પવનોના કારણે ભારે ઠંડીની અસરો વર્તાશે। कोल्ड वेव ऑब्जर्व हुआ है और जो फोरकास्ट दिया गया है गुजरात सारे दोनों मेडसेव रीजन के लिए नो लार्ज चेंज में दिया गया है, लेकिन सौराष्ट्र कच्छ में जो राजकोट डिस्ट्रिक्ट है या कोल्ड वेव येलो वार्निंग के साथ कोल्ड वेव का वार्निंग दिया गया है और ज़्यादातर तापमान में परिवर्तन नहीं रहेगा सारे गुजरात स्टेट में। सर कारण क्या है? अभी जो राजकोट में कोल्ड वेव होने का कारण है उत्तर पूर्व से पूर्व का जो हवा का दिशा बोला गया, उधर नॉर्दर्नली कंपोनेंट उत्तर जो कंपोनेंट है उत्तरी हवा के जो कंपोनेंट ज़्यादा है, इसलिए वहाँ कोल्ड वेव का चांसेस है। रंगीला રાજકોટમાં કોલ્ડ વેવની આગાહી કરાઈ છે। રાજકોટમાં ઠંડીનો પારો 12 ડિગ્રી ગગડ્યો। સવારથી રાજકોટમાં હાડ થીજાવતી ઠંડી કડકડતી ઠંડીમાં કેટલાક લોકો સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા નજરે પડ્યા। ઠંડીને ઉડાડવા, હેલ્ધી રહેવા સ્વાસ્થ્યવર્ધક ગરમ પીણા પીતા નજરે પડ્યા। ઠંડીનો ચમકારો વધતા જાહેર બગીચાઓમાં પણ કસરત અને મોર્નિંગ વોક કરતા લોકો નજરે પડ્યા। રાજકોટ શહેરમાં આજથી 2 દિવસ કોલ્ડ વેવ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે, ત્યારે લોકો પણ છે તે ક્યાંક ને ક્યાંક જે છે એ અલગ અલગ સૂપ સહિતના જે ગરમ પીણા છે તે પી રહ્યા છે। અત્યારે રાજકોટ શહેરનું જે આજનું લઘુત્તમ તાપમાન છે તે 11 ડિગ્રી સુધી નોંધાણું છે। બીજી તરફ ક્યાંક ને ક્યાંક લોકો છે તે પણ અત્યારે જે છે એ ગરમ પીણા પી રહ્યા છે। ગરમ પીણા પીને જે છે અત્યારે આજના દિવસની શરૂઆત કરી રહ્યા છે। ઘણા બધા લોકો છે તે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। જો કે ફરજિયાત બહાર નીકળવું પડે એમ હોય તો ચોક્કસથી ગરમ પીણાનો ઉપયોગ કરતા હોય છે। હાલ અહીંયા આપણી સાથે કેટલાક રાજકોટના લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, આજે કેવી ઠંડી છે? અત્યાર સુધીમાં છેલ્લા ઘણા વર્ષોમાં આવી ઠંડી નથી પડી, પણ ખરેખર જે આટલી ઠંડીમાં જે મજા આવે છે અને જે જ્યુસ પીવાની મજા આવે છે, વોકિંગ કરવાની મજા આવે છે, આખી અનેરી છે। એકદમ વાતાવરણ જાણે કાશ્મીર હોય કે શિમલા હોય એવી પરિસ્થિતિ રાજકોટમાં અંદર રેસકોર્સમાં જાવ આના કરતા પણ બધું ઠંડી અને મજા આવું વાતાવરણ છે। ચોક્કસથી અહીંયા અન્ય રાજકોટના લોકો છે, કેવો માહોલ છે આજે? આજનો જે ઠંડીનો માહોલ છે એનાથી એટલો આનંદ આવે છે અને મારી વાત સાંભળો, જે બધા હિલ સ્ટેશનમાં ફરવા જાય છે અને 12 ડિગ્રી ઠંડી લઈ છે અત્યારે રાજકોટમાં છે, તો બધાએ બહાર રેસકોર્સમાં ફરવા આવવું જોઈએ। અને ત્યાં આમળા ખાસ કરીને અત્યારે તમે બહાર નીકળ્યા છો, સૂપ પી રહ્યા છો, કારણ? અરે ત્યાં આમળાનો જ્યુસ અને વેજીટેબલના જ્યુસ મળે છે, તેનાથી હેલ્થ માટે ઘણો ફાયદો થાય છે। એટલે અહીંયા રેગ્યુલર જે ઓછામાં ઓછા રેગ્યુલર વર્ષોથી અમે તો આવીએ છીએ અને શિયાળાની મજા આખી અલગ જ છે। ચોક્કસથી અહીંયા એક બેન છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશ। બેન, આજની ઠંડી કેવી છે? ઠંડી તો આજે બહુ જ છે। ઠંડીની કારણે મતલબ માણસો બહુ ઓલા નબળા થઈ જાય છે, એટલે વોકિંગ કરવા માટે એમ માટે બહાર નીકળવું પડે છે। એમ આજે ખાસ તમે જે અલગ અલગ ગરમ પીણા છે એ પી રહ્યા છો, કેવો માહોલ? બહુ મજા આવે। આવું બધું પીએ તો હેલ્થ વધારે સારું રહે, ઠંડીથી આપણે ઓછું બચી શકીએ। રાજકોટના લોકો છે, આપણે અન્ય લોકો સાથે પણ ક્યાંક વાત કરવાનો પ્રયાસ કરીશું। કેવી ઠંડી છે ભાઈ આજે? ઠંડી તો આજની બહુ જ છે, એના માટે માણસો બધા વોકિંગમાં ને એની હિસાબે ઠંડીની હોય વોકિંગમાં ને એમાં વધારે માણસો આવે છે અને ગરમ બધી વસ્તુ પીણા પીતા હોય ઠંડીની હિસાબે। રાજકોટમાં જે છે અત્યારે હિલ સ્ટેશન જેવો માહોલ હોય તેવું લોકોનું કહેવું છે। અત્યારે કડકડતી ઠંડી પડી રહી છે, તો બીજી તરફ અહીંયા અલગ અલગ જ્યુસ સૂપનો પણ આનંદ રાજકોટના લોકો છે તે માણી રહ્યા છે। સૌથી મહત્વની બાબત એ છે કે રાજકોટ શહેર છે અત્યારે જે છે હિલ સ્ટેશન બની ગયું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। તો બીજી તરફ લોકો છે તે પણ ક્યાંક ને ક્યાંક આ ઠંડીનો જે આનંદ છે તે માણી રહ્યા છે। ખાસ કરીને રાજકોટમાં જે છે સમગ્ર રાજકોટ શહેરમાં આજે જે છે એ કેટલાક મુખ્ય રસ્તાઓ પર પણ અત્યારે કર્ફ્યુ હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હાલ ઠંડીનો ચમકારો વધ્યો છે. ખાસ કરીને રાજકોટમાં 2 દિવસ કોલ્ડ વેવની આગાહી કરાઈ છે. તો સૌરાષ્ટ્રના અન્ય ભાગોની વાત કરીએ, ત્યાં પણ રાત્રે અને સવારે હાડ થીજાવતી ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. જામનગર જિલ્લામાં ગ્રામ્ય પંથકમાં ઠંડીનો ચમકારો જોવા મળતા લોકો તાપણાનો સહારો લેતા નજરે પડ્યા. જામનગરના જોડિયા પંથકમાં આવેલા દરિયાકાંઠા વિસ્તારના લીંબુડા ગામે મોડી રાત્રે ઠંડી વચ્ચે લોકો ધાબળા ઓઢીને તાપણા કરી ઠંડીથી રાહત મેળવતા નજરે પડ્યા. સૌરાષ્ટ્રના રાજકોટ ઉપરાંત કચ્છમાં પણ શીત લહેર ફરી વળી છે. વહેલી સવારે અને મોડી રાત્રે કાતિલ ઠંડીથી લોકો ઠૂંઠવાયા. પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાના કારણે કચ્છનું તાપમાન ગગડ્યું. નલિયાનું તાપમાન 7.8 ડિગ્રીએ નોંધાયું. હજુ પણ લોકોને કાતિલ ઠંડીનો સામનો કરતા રહેવું પડશે. હવામાન વિભાગ દ્વારા જે રીતે કોલ્ડ વેવની આગાહી કરાઈ હતી ત્યારે સમગ્ર કચ્છમાં શીત લહેર છે તે છવાઈ ગઈ છે. જે રીતે આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે આ ભુજ શહેરના દ્રશ્યો છે, જ્યાં પાસે છે તે સુમસાન ભાસી રહ્યું છે. વહેલી સવારે અને મોડી રાત્રે છે તે રસ્તાઓ છે તે સુમસાન જોવા મળતા હોય છે. એક સમયે ટ્રાફિકથી ધમધમતા આ રસ્તા છે જે હાલ સુમસાન છે તે ભાસી રહ્યા છે. કચ્છની જો તાપમાનની જો વાત કરવામાં આવે તો તાપમાન કચ્છનું છે તે નલિયાનું તાપમાન 5 ડિગ્રી સુધી નીચે ગગડી ચૂક્યું છે અને આવનારા દિવસોમાં પણ હજુ આનાથી પણ વધુ ગગડે તેવી શક્યતાઓ છે. ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે નલિયાનું તાપમાન છે તે 7.8 ડિગ્રી છે તે નોંધવામાં આવ્યું હતું. તો બીજી તરફ વાત કરવામાં આવે, હવામાન વિભાગે જે રીતે હિમવર્ષાઓ પહાડી વિસ્તારમાં થઈ રહી છે તેને લઈને જે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં પણ છે તે ઠંડીનો લોકોને સામનો કરવો પડશે. એટલે ચોક્કસથી જો વાત કરીએ તો કચ્છમાં લોકોને આવનારા દિવસોમાં છે તે આથી પણ વધારે ઠંડીનો સામનો કરવો પડશે. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ. નજીક આવતા જ બુટલેગરો સક્રિય થઈ જાય છે. અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા અવનવા કિમિયા અપનાવતા હોય છે, પરંતુ પોલીસ તેમના દરેક ઇરાદા નાકામ કરી દે છે. બુટલેગરોને સકંજામાં લેવા પોલીસ પણ સતર્ક બની છે. 10 ડિગ્રી વચ્ચે કડકડતી ઠંડીમાં પણ પોલીસ રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા વાહનોનું સઘન ચેકિંગ કરી રહી છે. ધાનેરા તાલુકાની 3 જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા દિવસ રાત ચેકપોસ્ટ પર ખડેપગે રહીને રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતી તમામ ગાડીઓનું ચેકિંગ કરાઈ રહ્યું છે અને શંકાસ્પદ ગાડીઓની પૂછપરછ પણ હાથ ધરાઈ છે. રાજ્યમાં કકડતી ઠંડી પડી રહી છે અને અત્યારે રાત્રિના 12 વાગ્યા છે અને અમે છીએ આંતરરાજ્ય ચેકપોસ્ટ પર. અત્યારે અમે છીએ નેનાવા ચેકપોસ્ટ પર અને આપને દ્રશ્યો બતાવીશ રાત્રિના 12 વાગ્યાના નેનાવા ચેકપોસ્ટ પર કે ત્યાં પોલીસ અત્યારે કકડતી ઠંડી વચ્ચે પણ કેવી રીતે કામ કરી રહી છે. આપ સીધા જ દ્રશ્યોમાં જોઈ શકો છો કે રાત્રિના 12 વાગ્યા છે અને અત્યારનું તાપમાન 10 ડિગ્રીની આસપાસ છે અને આ 10 ડિગ્રીના તાપમાન વચ્ચે પણ પોલીસ જે છે તે પોતાનું કામ કરી રહી છે. ત્યારે આપ જોઈ શકો છો કે પીઆઈ તેમજ તેમની જે ટીમ છે તે રાજસ્થાનથી આવતા તમામ જે વાહનો છે આ તમામ વાહનોનું અત્યારે ચેકિંગ કરી રહ્યા છે. તમામ વાહનોના દસ્તાવેજો ચેક કરવામાં આવી રહ્યા છે. તે બાદ જ આ જે વાહનોને છે તે ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. વાત કરીશું અહીંના પીઆઈ જોડે. રાત્રિના 12 વાગ્યા છે, 10 ડિગ્રી જેટલું તાપમાન છે, કકડતી ઠંડી વચ્ચે પણ આપ સઘન ચેકિંગ કરી રહ્યા છો, શું કહેશો? ધાનેરા પોલીસ સ્ટેશનની હદમાં રાજસ્થાન રાજ્યને 56 કિલોમીટર જેટલો સરહદ આવેલી છે, જેમાં રાજસ્થાન રાજ્યના રાણીવાડા અને સાંચોર પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. અને ધાનેરા પોલીસ સ્ટેશનની હદમાં 3 આંતરરાજ્ય ચેકપોસ્ટો આવેલી છે, અનાપુર, છોટા, વાસણ અને સાંચોર. અત્યારે વધુ પડતા માણસો ચેકપોસ્ટો પર તૈનાત કરીને તમામ વાહનો સઘન રીતે ચકાસવા તેમજ કોઈ પણ પ્રતિબંધિત વસ્તુ ગુજરાતમાં ન પ્રવેશે તેની ખાતરી કરવી અને જે મિલકત સંબંધી બનાવો બને છે તેને અટકાવવા માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે. 30 વર્ષના જે પણ બુટલેગરોએ ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્લાન બનાવ્યા છે તે પ્લાન તમામ નિષ્ફળ કરવા માટે ગુજરાત પોલીસ કકડતી ઠંડી વચ્ચે પણ એક્શનમાં જોવા મળી રહી છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, નેનાવા, બનાસકાંઠા.